સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. બહુ લાંબા સમય પછી મળી રહ્યા છીએ, પણ ઘણીવાર એવું લાગે કે આ ટેકનોલોજીએ છે ને આપણને બધી જ વસ્તુઓ બહુ ફાસ્ટ કરી આપી. બધું જ. પહેલાં કોઈને ટ્રંક કોલ કરવા પડતા હતા તો બહુ વાર લાગતી હતી કનેક્ટ થતાં. પછી લેન્ડલાઇન આવી ગયા, પછી મોબાઈલ આવી ગયા, ઇન્ટરનેટ કોલ આવી ગયા, કેટલા નજીક થઈ ગયા. વિડીયો કોલિંગથી તો એમ લાગે કે આ સામે બેઠો છે, ક્યાં અમેરિકા છે. એટલે આ ટેકનોલોજીએ બધું બહુ ફાસ્ટ કરી આપ્યું. પણ આ ફાસ્ટ કરવામાં ને કરવામાં આપણે એક વસ્તુને સંવેદીએ અને બીજી વસ્તુ તરફ આગળ વધીએ, એ સ્કોપ છે ને એ આ ટેકનોલોજીએ લગભગ મારી નાખ્યો. એના કારણે આપણી હેબિટ એવી થતી ગઈ કે આપણને ઓલવેઝ વેરાયટી જોઈએ છે. એક પતી ગયું, ચલો હવે બીજું શું. કોઈ એમ કે પતી ગયું તો શું ફરીથી કરતો, કે હવે એકનું એક ફરીથી કેમ કરું, નવું આપો. અને આ સેમ સ્વભાવ આપણે ધર્મમાં લઈને આવ્યા. નવા સૂત્રો આપો, નવા રહસ્યો કાઢીએ, નવું વાંચન કરીએ, નવું સ્વાધ્યાય કરીએ. પ્રશ્ન એ થાય કે સિદ્ધશિલાની અંદર જ્યારે આપણે જશું, કે જેની માટે આખો આ ધર્મ કરીએ છીએ, મોક્ષ માટે, એ સિદ્ધશિલાની અંદર તો જે પોઝિશનમાં આપણે અહીંયાથી ગયા, જે પોસ્ચર, જે પોઝિશન, એમાં અનંત કાળ રહેવાનું છે. કોઈ વેરાયટી જ નથી, કોઈ મૂવ કરવાની નો સ્કોપ નહીં, સ્પેસ નહીં, અનુકૂળતા જ નહીં, કારણ કે શરીર જ નથી. મૂવ શું કરશું? તો ઘણીવાર એવું લાગે કે આજે આપણે જે સ્વભાવથી ધર્મ કરીએ છીએ, એ ધર્મ તો મોક્ષ માર્ગમાં અથવા મોક્ષના સ્વભાવથી સાવ વિપરીત છે. તો આવા સ્વભાવથી કરેલો ધર્મ મોક્ષ કઈ રીતે આપશે? વેરાયટી એ તો સંસારનું સ્વરૂપ છે. તો વેરાયટીની ઈચ્છા સાથે કરેલો ધર્મ એ સંસાર જ આપશે ને, મોક્ષ કેમ આપશે? એટલે સ્કેર્સિટી ઊભી થાય ને તો ઘૂંટવાનું પણ મન થાય. મરુપ્રદેશની અંદર, રણ પ્રદેશની અંદર એક બોટલ પાણી આપ્યું હોય ને, 1 લીટરની બોટલ, તો એને ખબર છે કે મારી આગળ હવે હમણાં નવું પાણી હમણાં નથી આવવાનું. તો એ પાણી જ્યારે પીએ ને ત્યારે જોવા જેવું હોય. એ પાણી પીવાની જે એકચ્યુઅલ કળા છે ને, એ કળાથી પાણી પીએ, કે જેમાં ગટગટ નહીં કરી જવાનું. તો પાણી તો બાયપાસ થઈ જાય પેટમાંથી. પાણીને ચાવીને પીવાનું, આ આપણું આયુર્વેદ કહે છે. તો આ મરુપ્રદેશમાં જ્યાં પાણીની સ્કેર્સિટી છે ને, ત્યાં પાણીને પણ એવી રીતે પીએ કે થોડા પાણીમાં તરસ છિપાઈ જાય. ક્યારેક એવું મન થાય કે કેટલીક વાતો તો રેયરલી જ મળવી જોઈએ આપણને બધાને. એટલા માટે નહીં કે એની કિંમત થાય, પણ એટલા માટે કે એનો આનંદ બહુ વધે. રોજ થઈ જાય ને તો એ રોજિંદી થઈ જાય, અને રૂટીન એ આપણી માટે ક્યારે આનંદદાયક બને એવો આપણો સ્વભાવ નથી. એટલે સૂત્ર અર્થના રહસ્યોને રૂટીનમાં લાવતા મને થોડો ડર લાગે છે કે પછી આ પણ એક વાણી વિલાસનું અથવા એક મજાનું સાધન ન બની જાય. આપણે ટોપિક પર આવીએ પાછા. અપ્પાણમ વોસિરામી ઉપર આપણે અટક્યા હતા ગયા સેશનમાં. બહુ ચમત્કારી વાક્ય છે, બહુ અજુગતું લાગે એવું, કે જે આત્મા માટે ભગવાન હું આખો આ કૌશક કરું છું ને, એ આત્માને જ હું વોસિરાવી દઉં છું. એટલે ઘણા બધા વ્યક્તિઓનો આવો પ્રશ્ન આવ્યો હતો કે તો કરવાનું શું કૌશકમાં? જો આત્મા માટે નથી કરવાનું, આત્માને જ વોસિરાવી દેવાનો છે, તો હવે કોની માટે કૌશક કરવાનું? નંબર 1. અને કેવી રીતે કરવાનું?
સૌથી પહેલાં આપણે પહેલા પ્રશ્નમાં જઈએ કે કોની માટે કૌશક કરવાનું. આપણને એવું લાગતું હતું કે આપણે કર્મનો ક્ષય કરવા માટે કૌશક કરીએ, ચાલો. પણ હવે જ્યારે હું આત્મા જ ઓસીરાવું છું તો કર્મો જે આત્મા ઉપર લાગ્યા છે એ પણ એની સાથે ઓસીરાવાઈ ગયા. એટલે હવે કર્મક્ષય માટે કૌશકની ક્યાં વાત રહી? તો પછી કૌશક કરવાનો કેમ? આશય શું? તો કે કૌશગ માટે કરવાનું. આત્માને ઓસીરાવવાના ભાવ એ આપણને એવું સૂચવે છે કે દોસ્ત, આ ક્રિયા એ જ તારો આત્મા, એવી રીતે તું એની અંદર આત્મસાત થઈ જા, ઓળઘોળ બની જા, તારું પોતાનું અસ્તિત્વ સાવ ઝીરો કરી નાખ અને એના જ અસ્તિત્વની અંદર સમાઈ જા. આ કૌશક. થોડી સિમ્પલ ભાષામાં લઈએ. પૂજ્ય યશો વિજયસુરી મહારાજ સાહેબે એમના એક પુસ્તકની અંદર બહુ સરસ રીતે સંસારના સંબંધોની વ્યાખ્યામાંથી આપણને એક આખો ભક્તિ માર્ગ આપ્યો છે. બહુ સામાન્ય સ્તરનો સંબંધ એટલે હું પ્લસ તું ઇઝ ઇક્વલ ટુ હું. આપણા બધા જ સંબંધો, ઘણા બધા સંબંધો લગભગ આ કેટેગરીમાં આવે કે જેમાં આપણે કોઈકની સાથે સંબંધ બાંધ્યો પણ ઓલવેઝ ઈચ્છ્યું કે મારા પ્રમાણે ચાલવું પડશે, હું કહું છું ને આ કરવાનું, તને ખબર પડે કે મને ખબર પડે. એમાં પણ જો વડીલ હશે અને બીજો સંબંધનું જે પાત્ર છે એ નાનું હશે તો ખલાસ, તારા કરતાં મેં દિવાળી વધારે જોઈ છે. એટલે હું પ્લસ તું ઇઝ ઇક્વલ ટુ હું, તું ક્યાંય નહીં. આ એક કેટેગરી છે સંસારના સંબંધોની કે જેને બહુ લોએસ્ટ લેવલનો સંબંધ કીધો, કારણ કે અહંકાર પ્રધાન છે. એનાથી જીવ થોડો ઉપર ઉઠે એટલે એમ કે હું પ્લસ તું ઇઝ ઇક્વલ ટુ આપણે. આ પ્રેમ અને મૈત્રી ભાવપૂર્વકનો સંબંધ કે આપણે મ્યુચ્યુઅલી રહીએ, બેઉ જણા મળીને નક્કી કરીએ. તને શું લાગે છે? ઓકે, તને આવું લાગે છે, મને આવું લાગે છે, પણ એક કામ કરીએ, ચાલ આપણે બેઉ મળીને કોઈક વચલો રસ્તો કાઢીએ. આ સંસારના સંબંધની એક બહુ જ સારી કેટેગરી કે જેની અંદર બંને અસ્તિત્વો એ પોતાના અસ્તિત્વને અકબંધ રાખી અને એક કોમન અસ્તિત્વ ઊભું કરવાનો પ્રયત્ન કરે છે કે જેની અંદર બંને અસ્તિત્વો ભેગા થઈ જાય. હું પ્લસ તું ઇઝ ઇક્વલ ટુ આપણે બેઉ. એમાં હું પણ નહીં દોસ્ત અને તું પણ નહીં. તો આ સંસારનો એક બહુ પ્રેમપૂર્ણ વ્યવહાર. પણ હજી આનાથી ઉપર ઉઠવું હોય તો ભક્તિ માર્ગ આવશે. તો ભક્તિ માર્ગ કેવો હોવો જોઈએ? તો કે એમાં વ્યાખ્યા એમ આપી, હું પ્લસ તું ઇઝ ઇક્વલ ટુ તું. આ છે સમર્પણનો માર્ગ. ગુરુ ભગવંત આગળ જઈએ ત્યારે આ સંબંધ ઊભો થાય. સાહેબ હું પ્લસ તમે ઇઝ ઇક્વલ ટુ સાહેબ તમે નિર્ણય લો સાહેબ, તમે ફરમાવો સાહેબ કે મારે શું કરવું જોઈએ, અને તમે જે કહો એમાં મારી સહમતિ છે, કારણ કે સાહેબ તમે જ નક્કી કરશો, હું છું જ નહીં ક્યાંય. મારી બુદ્ધિનો ચમચો હું નહીં જ ફરાવું, કારણ કે મને ખબર છે કે સાહેબ આપની સામે મારી બુદ્ધિનું અસ્તિત્વ હોવું જ ન જોઈએ. અને આ જ સેમ વસ્તુ ઈશ્વર સાથે થાય. ભગવાન હું પ્લસ તું ઇઝ ઇક્વલ ટુ તું. પછી હું મારી બુદ્ધિથી ધર્મ નહીં કરું. તમે શું કીધું છે? આ વિધિથી કરવાનું, આવી રીતે કરવાનું, ઊભા કરવાનું, આવા અપ્રમત્ત ભાવથી કરવાનું, તો ભલે ભગવાન, હું એમાં કોઈ એક્સક્યુઝ નહીં આપું. હું મારી બેસ્ટ એફર્ટ મૂકીને મારાથી બનતા બેસ્ટ પ્રયત્નોથી હું એ કરવાનો પ્રયત્ન કરીશ. કેમ? કારણ કે ભગવાન હું પ્લસ તું ઇઝ ઇક્વલ ટુ તું છે.
મારી કીધેલી કોઈ વસ્તુ નહીં ચાલે. તો આ ભક્તિ માર્ગ. તો અધ્યાત્મ માર્ગ શું? તો કે અધ્યાત્મ માર્ગ એટલે તું પ્લસ તું ઇઝ ઇક્વલ ટુ તું. ફરીથી, તું પ્લસ તું ઇઝ ઇક્વલ ટુ તું. આપણને એમ લાગે કે આ શું છે, આ તો બીજાની ઉપર જ આવી વસ્તુ છે. તો કે આ કેવી રીતે લાવ્યા તમે? હું તો મારી વાત કરું છું કે મારે અધ્યાત્મ કેવી રીતે લેવાનું. તો અધ્યાત્મનો માર્ગ એમ કહે છે કે જ્યાં હું સમાપ્ત થાય છે ને ત્યાંથી તો અધ્યાત્મની શરૂઆત થાય છે. દોસ્ત, તું છે જ ક્યાં? અને જો તું હોય તો અધ્યાત્મ ક્યાં છે? તારું અસ્તિત્વ પૂરું થતાં તો અધ્યાત્મનું અસ્તિત્વ શરૂ થશે. અને હવે જો તારું અસ્તિત્વ પૂરું થયું તો આ જગતની અંદર ફક્ત એક જ અસ્તિત્વ છે, તું, એટલે કે ઈશ્વર. તો હે ભગવાન, હુંની જગ્યાએ તું આવી ગયું, કારણ કે હું તો મટી ગયો, પૂરો થઈ ગયો આખો ને આખો. એટલે હવે હું પણ તું થઈ ગયો. એટલે આ કેલ્ક્યુલેશન આવ્યું કે ભગવાન તું પ્લસ રિયલ તું ઇઝ ઇક્વલ ટુ પણ તું જ. બસ કાઉસગ્ગ કેવી રીતે કરવાનો, કેમ કરવાનો? તો આ ચોથા સંબંધને, ચોથી કેટેગરીને આપણા મનની અંદર ઠસાવવા કરવાનો. ભગવાન અપ્પાણમ પણ વોસિરામી, હું ગયો, તું પ્લસ તું ઇઝ ઇક્વલ ટુ તું. આ કાઉસગ્ગનું પ્રયોજન છે. સમર્પણ કરતાં પણ ઊંચું સ્તર, કારણ કે સમર્પણમાં તો હું પ્લસ તું ઇઝ ઇક્વલ ટુ તું આવે છે, હજી હું ઊભો છું. ભક્તિ કરતાં પણ ઊંચું સ્તર, કારણ કે ભક્તિમાં પણ ભક્ત એમ કહે છે કે ભગવાન હું ભક્ત છું ને તું ભગવાન છે, એટલે હું ઊભો છે. અધ્યાત્મ એ સંપૂર્ણપણે મિંગલ થઈ જવાનો ધર્મ છે, મર્જ થઈ જવાનો ધર્મ છે. એમાં કોઈ મ્યુચ્યુઅલ કન્સન્ટ ન હોય, કારણ કે બે અસ્તિત્વો જ નથી તો મ્યુચ્યુઅલ કેવી રીતે થશે? કાઉસગ્ગ આ રીતે કરવાનો છે, આ આશયથી કરવાનો છે કે હે ભગવાન, આ કાઉસગ્ગ દ્વારા મારામાંથી મારો હું જે છે એ તું થઈ જાય. હવે વાત રહી કઈ રીતે કરવાનો. તો કાઉસગ્ગ એ રીતે કરવાનો છે કે જેની અંદર સંપૂર્ણપણે આ શરીર એ મને વળગ્યું છે અને મારું હું આ શરીર છું એ ભાવ વિસ્મૃત થઈ જાય, ભૂલાઈ જાય. એટલે જે મન શરીરની અંદર છે કે જે કોન્સ્ટન્ટ મગજને મેસેજ આપી રાખે છે કે જો મચ્છર આવ્યો છે, હા ઉડાડવો પડશે, જો આ તને હવે કરડે છે, તને વેદના થાય છે, જો આ તને પગમાં ખાલી ચડી ગઈ, જો થોડો પગ હલાવ તો બેટર થઈ જશે, જો કોઈ આવ્યું થોડો સાઈડ પર થઈ જાય ને તો ધક્કો લાગશે. આ બધા જ જે શરીર સંબંધી મેસેજીસ મગજ સુધી જે પહોંચાડે છે એ મન ઇઝ ઇક્વલ ટુ હું, એ હુંને પણ સંપૂર્ણપણે શમાવી દેવું. એટલે શું? તો કે કાઉસગ્ગ કરતી વખતે શરીર જેવું કોઈ અસ્તિત્વ આ જગતમાં છે એવું પણ ભૂલી જવું એ એનો આશય છે અને એ એની પદ્ધતિ પણ છે. તો મારે કરવાનું શું? આમ પણ જો કાઉસગ્ગમાં ઊભા રહેવાની જે વિધિ જોઈએ ને, એ જે પોસ્ચર છે કાઉસગ્ગનું, એમાં ક્યાંય છે ને ટટ્ટાર ઊભા રહ્યો એવું નથી કીધું, આમ લૂઝ ઊભા રહો એવું પણ નથી કીધું, પાછળના બે પગને જોઈન્ટ રાખો એવું પણ નથી કીધું, અને બે પગને એકદમ છૂટા રાખો એવું પણ નથી કીધું. એક સ્વસ્થ વ્યક્તિ, હેલ્ધી વ્યક્તિ જે રીતે ઊભો રહે, બહુ અક્કડ થઈને નહીં અને બહુ ઝૂકીને પણ નહીં, નીચેથી પગ બહુ જોઈન્ટ પણ ન હોય અને બહુ છૂટા પણ ન હોય, સહજ ભાવે હોય, આવી સહજ મુદ્રાની અંદર કાઉસગ્ગ કેમ કરવાનો કીધો? કારણ કે કાઉસગ્ગ એ સહજ ભાવનું કારણ છે. આ સહજ ભાવને પછી વ્યવહાર ભાવમાં નહીં લઈ જવાનો કે કોઈ કાઉસગ્ગ કરતું હોય તો એને કહેવાય 1 મિનિટ ઊભો રહે ભાઈ, આવી રીતે ના ઊભા રહેવાય, પહેલાં પાછળથી પગને જરા છૂટા કર, ચાલ
ત્યાં વ્યવહાર ભાવ નથી લાવવાનો. વાત બરાબર છે કે આપણે એને વિધિ સમજાવી દઈએ કે જો આવી રીતે આટલા આંગળનું અહીંયા ડિસ્ટન્સ, આટલા આંગળનું અહીંયા ડિસ્ટન્સ, પણ દોસ્ત એ આંગળમાં ડિસ્ટન્સમાં કદાચ આગળ પાછળ થાય ને તો એ જે પણ એડજસ્ટમેન્ટ કરવું છે ને એ કાવસગ્ગ શરૂ કરતાં પહેલાં કરવાનું. હા ભાઈ, કાવસગ્ગ એકવાર શરૂ થઈ ગયો એ પછીથી આ શરીર તારું છે જ નહીં, તો આ શરીર કઈ રીતે ઊભું છે એની શું પંચાત તારે? બધા જ પ્રયત્નો ભગવાનની આજ્ઞા પાડવાના, કાવસગ્ગ પહેલાં કરવાના. કાવસગ્ગ એટલે જ આટલું મહત્ત્વનું કીધું કે તીર્થંકર ભગવંતો પણ કાયોત્સર્ગ કરતા આવો શબ્દ વાપર્યો. કાયોત્સર્ગ વિના મોક્ષ નથી આવું પણ કીધું. આ કાયોત્સર્ગ જે છે એ શબ્દ આપણને સૂચવે છે કે આ કાવસગ્ગ એ કોઈ કેટલાક લોગસ ગણવાનું સાધન નથી. એ લોગસ ગણવાનું કારણ તો એ છે કે આપણે અંદર ઉતરી શકતા નથી, એટલે ઉપકારી ગુરુ ભગવંતોએ કીધું કે લોગસ નામની સીડીથી ઉપર ચડ અને કાયાને ભૂલી અને ધીરે ધીરે પોતાનામાં સમાતો જા. એટલે લોગસ ગણવા એ તો ફક્ત પગથિયું છે. અપ્પાણમ વોસિરામી એ સાધ્ય છે. હું મારા આત્માને પણ ભૂલી જાઉં, પણ એની પહેલી જરૂરિયાત છે કે હું મારા શરીરને ભૂલી જાઉં. શરીરને ભૂલીશ એટલે સહજ ભાવમાં આવીશ, અને એ સહજ ભાવ એ ધીરે 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 મારામાંથી મારાપણાની અનુભૂતિને કાઢી નાખશે. એ હશે અપ્પાણમ વોસિરામી. કાવસગ્ગ આ રીતે કરવાનો. અને કંઈ જરૂરી નથી કે આપણે આ પ્રેક્ટિસ કરવા માટેના જે કાવસગ્ગ છે એ કોઈ નૌકાર કે લોગસથી જ કરવા જોઈએ એવું જરૂરી નથી. આવશ્યક જેટલી પણ ક્રિયામાં જ્યાં જ્યાં જેટલું કીધું છે, 4 નૌકાર, 4 લોગસ, છંદેસુની મલેરા સુધી, અહીંયા સુધી, એ બધા બરાબર છે. પણ આ કાયોત્સર્ગ એ આખો અલગ વિભાગ છે કે જે શરીરથી આપણે દૂર થઈએ એ રીતે ટેવાવા માટેનો એક પ્રયત્ન છે. તો એમાં જરૂરી નથી કે આપણે કંઈ ગણીએ. એમાં તો ફક્ત ને ફક્ત આપણું કોન્સન્ટ્રેશન હોય કે આપણે પોતાની જાતથી દૂર થતા જઈએ. ધીમે 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 આપણા મનને આ શરીરમાંથી ખેંચી લઈએ અને પછી મનને જ ઉખેડીને ફેંકી દઈએ. આ અંગ મારું નથી. પગ ઉપર મચ્છર બેઠો આવું તરત મને મગજને કીધું અને તરત જ આપણો જવાબ આવે. મગજ કંઈ પણ વિચારે અથવા મગજ હાથને કે પગને ઓર્ડર કરે કે જરા હલાવીને મચ્છરને દૂર કરીને પહેલાં જ કહી દેવાનું, ચૂપ, આ શરીર મારું નથી, તો આની ઉપર બેઠેલો મચ્છર એ મને વેદના નહીં આપે. શરૂઆતમાં ડિફિકલ્ટ પડશે, પણ તરત છે ને મનને ભાવિત કરતા થઈએ કે આ પૂર્વજો આપણા એનો મહેલ બળતો હતો, તો એમ કહેતા હતા કે એ બળતો હોય તો ભલે બળે, એમાં મારું શું? પોતાનો મહેલ બળે છે છતાં આવું કહેતા. આપણા પૂર્વજો શરીરને કોઈ ચામડી ઉતારતું હતું અને છતાં પણ આવું કહેતા કે આ શરીરની ચામડી ઉતરે છે, એમાં મારે શું? માથા ઉપર અંગારા મૂકતા અને તડ માથાની નસો ફાટે અને ફૂટે, અને છતાં પણ એ લોકો આવું વિચારતા આ શરીરને માથું ફાટે છે, એમાં મારે શું? આવા બધા એક્ઝામ્પલ આપીને મનને ભાવિત કરવાનું છે કે આ એક મચ્છર શરીરને કરડે છે, એમાં મારે શું? હું કેમ પગને હલાવું? એમાં હું કેમ એ દિશા તરફ જઈને ડિસ્ટ્રેક્ટ થાવ? બસ આ રીતે મનને સતત ભાવિત કરતા રહેવું, અને એના કારણે ધીરે ધીરે હું શરીર નથી આ ભાવને અંદર જડબે સલાક ઘુસાડવાનો પ્રયત્ન સતત કરતા રહેવું. આજે 10 મિનિટ કર્યો, કાલે 20 મિનિટ કરીએ, પરમ દિવસે 22 મિનિટ કરીએ, પાછું કદાચ ન થાય 8 મિનિટ પર આવી ગયા, વાંધો નથી, ફરીથી 9 મિનિટ પર કરીએ, કશો જ વાંધો નથી. પણ એવો એક પણ દિવસ નહીં જવા દઈએ કે જેમાં પ્રયત્નમાં બ્રેક લાગે.
આ કાયોત્સર્ગ છે. આ અપ્પાણ મોસીરામીને મરતા પહેલાં મારે ચરિતાર્થ કરવું છે, આવા સંકલ્પનું કમિટમેન્ટ છે. આવું કંઈક આપણા જીવનમાં લાવીએ.